સચિન પોલીસ સ્ટેશને જમીન દસ્તાવેજોની હેરાફેરી કરી ખોટા દસ્તાવેજો દ્વારા ખેડૂતની જમીન પોતાના નામે કરવા મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો। પોલીસે આ કેસમાં ફરાર ચાલતા કૃષ્ણા હર્ષદ પરીખ અને જીતેન્દ્ર ગણપત પટેલ નામના બે આરોપીઓને ધરપકડ કરી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા એક મોટા છેતરપિંડી કેસમાં સુરત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। આ ગુનો જમીન હડપવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને ફસાવટ દ્વારા જમીનના માલિકી હક મેળવવાના ષડયંત્ર સાથે જોડાયેલો છે। સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420 છેતરપિંડી 120B સાંઠગાંઠ 34 સામૂહિક જવાબદારી 506 ધમકી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4, 5 મુજબ ગુનો નોંધાયો હતો। આ કેસમાં ફરિયાદી રાકેશભાઈ પટેલની માલિકીની જમીન હડપવા માટે આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ખોટી સાઇન કરાવી અને લોન મેળવવા માટે ગેરકાયદેસર દસ્તાવેજી હસ્તાંતરણ કરાવ્યું હતું। દીક્ષા હાર્દિકભાઈ પારેખ, જીતેન્દ્ર ગણપતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે, જેમાં બાકી રહેલા આરોપીઓની શોધખોળ માટે પોલીસ સતત તપાસ કરી રહી છે। આ કેસની તપાસ એસીપી આઈ ડિવિઝન સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ માટે તવતિયા તપાસ ચાલી રહી છે। આગળની કાર્યવાહી દરમિયાન અન્ય આરોપીઓ પણ ઝડપાઈ શકે છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી થશે। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો। આરોપીઓએ રાકેશ ભરતભાઈ પટેલની જમીન હડપવા માટે સરકારી લોન અપાવવાના બહાને ખોટા દસ્તાવેજો તૈયાર કરી જમીન પોતાના નામે કરી લીધી હતી। કબજે લીધેલી જમીનમાં સર્વે નંબર 11/3, બ્લોક નંબર 16 તથા 13,557 ચોરસ મીટર, સર્વે નંબર 60/2, 61/1, બ્લોક નંબર 94B તથા 15,277 ચોરસ મીટર, સર્વે નંબર 107, 108, 63/7, 63/8, બ્લોક નંબર 107, 4,856 ચોરસ મીટર છે। આ કેસની તપાસ સહાયક પોલીસ કમિશનર ANP ગોહિલ કરી રહ્યા છે। વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે।